હું ડૉક્ટર કાર્તિક આર શાહ છું અને એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીમાં ફરજ બજાવું છું. આજે 1 ડિસેમ્બર છે અને 1 ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં અને સાથે સાથે ભારત, ગુજરાત અને સુરત દરેક જગ્યાએ વર્લ્ડ એડ્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. અને વર્લ્ડ એડ્સ ડેનો મુખ્ય જે પર્પઝ છે, મુખ્ય હેતુ છે એ આપણે સમાજમાં જનજાગૃતિ લાવવા માટે અને તમામ જગ્યાએ જે HIV એડ્સ જેને કારણે થતો હોય છે એ અટકાયત કરવાનો એ આપણો મેઇન પર્પઝ છે. અત્યારે જે HIV એડ્સનો પ્રોગ્રામ છે, જે આજની IECની એક્ટિવિટી છે, જનજાગૃતિ એક્ટિવિટીઝ છે, એની અંદર આજે આપણે રેલીનું આયોજન કર્યું છે અને એમાં અંદાજિત 500 થી 1000 જે અલગ અલગ આપણા કોલેજિયન્સ છે, સ્ટુડન્ટ્સ છે અને જેટલી પણ સંસ્થાઓ HIVના પ્રોગ્રામમાં કામ કરે છે તે તથા અધિકારીઓ, સુરતના મહાનગરપાલિકાના ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના તમામ અધિકારીઓને આપણે આમંત્રિત કર્યા છે. અને સાથે સાથે એના પછી આપણે એક ઓડિટોરિયમમાં આયોજન કર્યું છે જ્યાં HIV એડ્સની કામગીરીમાં સારી કામગીરી કરતા લોકોને પણ આપણે નવાજીશું.